لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام على رسول الثقلين محبوب رب المغربين والمشرقين جد الحسن والحسين مولانا أبي القاسم محمد. الصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فقد قال سبحانه وتعالى: رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. وقال الله تبارك وتعالى: إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. وقال إمام المهدي أرواحنا الفداء: ولو أن أشياعنا وفقهم الله لطاعته على الاجتماع من القلوب في الوفاء بالعهد عليهم لما تأخر عنهم اليمن بلقائنا. صلوات بر محمد وآل محمد. एक बीजी सलवात पढ़ी आप पर मोहम्मद व आले मोहम्मद. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह. આપણા બારમાં ઇમામ અલૈહિસ્સલામની ખુશાલીની મુબારકબાદી આપ સર્વેની ખિદમતમાં પેશ કરું છું. ઇમામે ઝમાનાની આ જશ્નની મુબારકબાદી એને સામે રાખી દરેકે લોકોએ પોતાની ખુશીને કસીદા રૂપે દરેકે રૂપે ઇમામે ઝમાનાની સામે પેશ કરી છે. હું પણ 3-4 કડીઓ ઇમામે ઝમાનાની અને જેના અંદરમાં તમામે અમુક વાતો જે ફઝાઇલ છે બયાન કરું છું. એક સલવાત પડી આપો પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. इश्क मेहदी माँ खुद ने सजावी ने जो, इश्क मेहदी माँ खुद ने सजावी ने जो, इश्क मेहदी माँ खुद ने सजावी ने जो, इश्क मेहदी माँ खुद ने ने जो हो बे मेहदी निवर्षा मनाही ने जो, इश्क मेहदी माँ खुद ने सजावी ने जो, इश्क मेहदी माँ खुद ने इश्क मेहदी माँ खुद ने सजावी ने जो, नूर हैदर थी खुद ने सजावी ने जो, नूर हैदर थी खुद ने सजावी ने जो, हो बे हैदर निवर्षा मनाही ने जो, इश्क मेहदी माँ खुद ने सजावी ने जो, इश्क मेहदी सजावी ने जो, इश्क मेहदी माँ खुद ने सजा. शेर मुलायजा कर जो अपनी सामने पेश करूँ.
આ દુનિયામાં જન્નત ને જોવી જો હોય, આ દુનિયામાં જન્નત ને જોવી જો હોય, આ દુનિયામાં જન્નત ને જોવી જો હોય, આ દુનિયામાં જન્નત ને જોવી જ હોય, આલે અહેમદની મહેફિલમાં આવીને જો, આલે અહેમદ या इमामे ज़मा, 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 इश्क मेहदी मा खुद ने सजावीने जो हो बे मेहदीनी वर्षा मनाहीन। जो शेर मुलायजा करूँ છું આપની સામે પેશ કરવાઉં છું। લશ્કરે મહેદીમાં દાખલો થઈ જશે, તમે પણ બધાએ લશ્કરે ઇમામે ઝમાનાના અંદરમાં ભેગા થઈ જશો। કરવાનું શું છે આપની સામે પેશ કરું છું। લશ્કરે મહેદીમાં દાખલો થઈ જશે, લશ્કરે મહેદીમાં દાખલો થઈ જશે, હોબે હૈદર તું દુનિયામાં રાખીને જો, હોબે હૈદર તું દુનિયામાં રાખીને જો, લશ્કરે મહેદીમાં દાખલો થઈ જશે। ખાકે શિફાની ફઝીલતને આપની સામે પેશ કરું કે આપણી માટે શું છે અને આપણે બીજાને શું દર્શ આપવા ચાહીએ છીએ કે હર સમય એ મુસલમાન બલાથી બચે, હર સમય એ મુસલમાન બલાથી બચે, ખાકે કરબો બલા પાસ રાખીને જો, ખાકે કરબો બલા પાસ રાખીને જો। શેર છેલ્લો આપની સામે ફરમાવજો કે કબરમાં મળવા તેઓ બધા આવશે। અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ આપણું ઈમાન છે, અકીદો છે કે અહેલે બેત કબ્રની અંદરમાં આવશે। કબરમાં મળવા તેઓ બધા આવશે, કબરમાં મળવા તેઓ બધા આવશે, આલે અહેમદની સીરત પર ચાલીને જો, આલે અહેમદની સીરત પર ચાલીને જો, યા ઇમામે ઝમા બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ અઝીઝાન મોહતરમ અને મોમિનીન કિરામ, ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તાલા ફરજો શરીફની વિલાદતની ખુશાલી આપ સર્વેની ખિદમતમાં ફરીવાર પેશ કરું છું અને આપણા દરેકના તરફથી આપણા અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ, ચાહદા માસૂમ અલૈહિસ્સલાતુ વસ્સલામ, પાક પંજિતાન તમામ અંબિયા અલૈહિસ્સલાતુ વસ્સલામની ખિદમતમાં અને શુહદાઓ સાલિહીન અને તમામ મોમિનીન અને તમામ મુજ્તહિદીનની ખિદમતમાં 12મા ઇમામની વિલાદતની ખુશાલીની મુબારકબાદી પેશ કરું છું। એ દુઆની સાથે કે ઇન્શાઅલ્લાહ પરવરદિગારે આલમ ખુદાવંદ કરીમ જેટલા પણ હાજરીનમાં છે અને જેટલા પણ ગાયબીનમાં છે, જે મુહિબ્બાને અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ બિલખુસૂસ ઇમામે ઝમાનાના લશ્કરની અંદરમાં શામિલ થવા માંગે છે, ખુદાવંદ કરીમ એમને દરેકેને ઇમામે ઝમાનાના સાચા સિપાહીઓમાંથી બનવાની તૌફીક અતા ફરમાવે અને એમના નેક અને સાચા મુંતઝરીનમાંથી બનવાની તૌફીક અતા ફરમાવે। હવે જો અઝીઝો અહીંયાથી એક જુમલો હદીસ આપણી અલગ છે એને હું આપની સામે પેશ કરીશ, પણ એક વાત છે કે જ્યારે પણ આપણે
14 માસૂમીન અલૈહિસ્સલાતુ વસ્સલામની અંદરમાં જ્યારે પણ વિલાદત આવતી હોય કોઈ બી માસૂમની, ધારો કે દાખલા તરીકેથી રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પ્યારા નબીની જ્યારે વિલાદત આવતી હોય તો આપણે એના અંદરમાં આ રીતે બોલતા હોય, જે રીતે હમણાં હું તમારી સામે પેશ કર્યો કે દરેક એને મુબારકબાદી અને આની ખુશાલી આપણે પાઠવીએ છીએ અને રસૂલે ખુદાની વિલાદત ઇમામે ઝમાનાની ખિદમતમાં મુબારકબાદી પેશ કરતા હોય છે. મૌલાએ કાયનાતની વિલાદત હોય તો ઇમામે ઝમાનાની ખિદમતમાં પેશ કરતા હોય. બીબી ઝહરાની વિલાદત હોય તો ઇમામે ઝમાનાને આપણે યાદ કરતા હોય. ધ્યાન આપજો, એક વસ્તુ તરફ આપનું ધ્યાન લઈ જવા માંગુ છું. જોએ કેટલી આ અબાદની વસ્તુ છે જે આપણે સાંભળશો આજે. ઇમામે હસન મુશ્તબાની વિલાદત હોય તો એના અંદર બી આપણે કહેતા હોય કે ઇમામે ઝમાનાની ખિદમતમાં મુબારકબાદી ઇમામે હસનની પેશ કરીએ છીએ. ઇમામે હુસૈન, ચોથા ઇમામ, પાંચમા ઇમામ, છઠ્ઠા ઇમામ, એલા આખિર કે 11મા ઇમામ સુધી. આ દરેકે ઇમામ અને માસૂમ અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાદત હોય તો આપણે ઇમામે ઝમાનાની ખિદમતમાં મુબારકબાદી પેશ કરીએ છીએ. આજે જ્યારે ઇમામે ઝમાનાની વિલાદતની ખુશાલી છે અને આજે એમનો જન્મની રાત છે, દર વર્ષે આવે છે, તો અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ કેવી રીતના મુબારકબાદી પેશ કરતા હશે? ઇમામે ઝમાનાની ખિદમતમાં આપણે તો પેશ કરીએ છીએ, પણ અહેલે બેત, આપણું ઈમાન શું છે કે અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ જે પણ ઇમામની વિલાદત હોય જે રીતે આપણે બોલતા હોય છે, ઇમામ પણ એ રીતે એમને મુબારકબાદી પેશ કરતા હોય છે. દાખલા તરીકેથી રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બોલ્યા હશે યા બોલશે કે મારી રિસાલતને લોકો સુધી પહોંચાડવા વાળા મારા દીકરા મહેદી, તને જન્મ દિવસ મુબારક. બીબી ઝહરા સલવાતુલ્લાહ અલૈહા કહેતા હશે કે મારી દુઆઓ જે મેં કરી હતી એ ફળ મેં આજે જોયું છે. એ મારા દીકરા મહેદી, તને તારો જન્મ દિવસ મુબારક. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ કહેતા હશે હું ઇલ્મનો દરવાજો હતો, નબી મારા શહેર હતા અને હું ઇલ્મને પરતાજ કરતો હતો એ જમાનામાં કે જ્યારે હું હાજર હતો. આજે પણ જમાનો મારા ઇલ્મથી ફાયદો ઉપાડી રહ્યો છે. એ મારા મહેદી, તું મારા ઇલ્મને જે રીતે હું ફેલાવતો હતો, તું આજે પણ ગૈબતના પડદાની અંદરમાં રહી અને લોકો સુધી પહોંચાડી રહ્યો છે. મારા દીકરા મહેદી, તને જન્મ દિવસ મુબારક. ઇમામે હસન મુશ્તબા કહેતા હશે કે મેં સુલહ અને સબ્ર આ બધી વસ્તુઓને પસાર કરી અને એ મારા દીકરા મહેદી, તમે એ સુલહ અને સબ્રની સાથે ગૈબતના પડદાની અંદરમાં બેસી અને આ સુલહ અને સબ્રને તમે જોઈ રહ્યા છો અને આવવાવાળા જમાનાની અંદરમાં જ્યારે તમે ઝહૂર કરશો તો આવી બધી સબ્રની નિશાનીઓને તમે દેખાડશો. મારા ઇલ્મને, મારા સબ્રને, મારી ફઝીલતોને લોકો સુધી પહોંચાડશો. એ મારા દીકરા મહેદી, હસને મુશ્તબા તરફથી તમને જન્મ દિવસ મુબારક. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ એમના અંદાજની અંદરમાં ઇમામે ઝમાનાને મુબારકબાદી પેશ કરી રહ્યા હશે. હે મુંતકીમે ખૂને ઇમામે હુસૈન, તને તમામે શોહદાઓનો તરફથી હું હુસૈન, મારા દીકરા, તને જન્મ દિવસ મુબારક કહું છું. પાંચમા ઇમામ, ચોથા ઇમામ, પાંચમા ઇમામ, છઠ્ઠા ઇમામ, સાતમા ઇમામ, 11મા ઇમામ સુધી આ દરેકે અઈમ્મા અલૈહિસ્સલાતુ વસ્સલામ એમની તમામ ખૂબીઓ અને ફઝીલતોને સામે રાખી ઇમામે ઝમાના અજલલ્લાહુ તાલા ફરજહુ શરીફને કહેતા હશે કે અમે અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામની જેટલી પણ ખૂબીઓ અમે અમારા જમાનાની અંદરમાં કરી હતી, એ મારા દીકરા, અમે દુઆ કરે છે કે તારો ઝહૂર થાય, તાકે જે ખૂબીઓ અમારી હતી, જે ખૂબીઓને હજી તું લોકો સુધી પહોંચાડે, એવી અમે દુઆ કરીએ છીએ અને તને જન્મ દિવસ મુબારક થાય. એક સલવાત પડી આપો બર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો આ તો એ ફઝીલત અને એ ખૂબી છે કે જે ઇમામે ઝમાનાની વિલાદતની શબની અંદરમાં આપણને જોવા મળે છે, સાંભળવા
મળે છે. જે હદીસનો ટુકડો મેં આપની સામે પેશ કર્યો છે એ ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તાલા ફરજહુ શરીફની છે. 12મા ઇમામની પોતે હદીસ બયાન કરેલી છે. આપણે જોઈએ આ હદીસના અંદરમાં આપણો 12મો ઇમામ મારાથી ને તમારાથી શું બયાન કરે છે, યા એમ કહું કે એવી કઈ વસ્તુ છે કે જેના કારણેથી એ ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની જ્યારે કે તેઓ હાજર છે પણ ગૈબતના પડદાની અંદરમાં છે, જાહેરમાં કેમ નથી આવતા? સવાલ સમજમાં આવી ગયો? ગૈબતના પડદાની અંદરમાં છે, હાજર ઇમામ છે, આપણા જમાનાનો ઇમામ છે, પણ એ ગૈબતના પડદામાંથી કેમ નથી આવતા? પોતે ઇમામે ઝમાના બયાન કરે છે. શું કહે છે? અગર શિયાને માં વલો અન્ન અશિયાના, અગર અમારા શિયાઓ કે ખુદાવંદ આનંદ રબે તાઅતશ તૌફીક બેદારત કે અલ્લાહ તબારક વ તાલા પાસે પોતે ઇમામે ઝમાના દુઆ કરે છે કે ખુદાવંદે કરીમ એ અમારા શિયાઓને અલ્લાહની ઇતાઅત કરવાની તૌફીક અતા કરે. ઇમામે ઝમાનાની દુઆથી મોટી શું દુઆ હોઈ શકે આપણા હકની અંદરમાં? કે પોતે ઇમામ આપણી માટે દુઆ કરીને કહે કે ખુદાયા પરવરદિગારા, જે લોકો મુજ મહેદીને યાદ કરે છે, પરવરદિગારા તું એમને તારી ઇતાઅતની તૌફીક અતા કર. કેટલી મોટી દુઆ છે. અને એક માસૂમ ઇમામ જ્યારે દુઆ કરે તો એ પોસિબલ કે એની દુઆ કબૂલ ન થાય, બરાબર ને? તો ઇમામે ઝમાના કહે છે કે ખુદાયા પરવરદિગારા આનંદ રબે તાઅતશ મુવફ્ફક બેદાર દર વફાદારી બે અહદી કે બાર ઓહદેદારાન હમદિલ વ યકપાર છે બુદાન. હવે ઇમામ એક વસ્તુ કહે છે કે અગર આ વસ્તુ એ લોકોની અંદરમાં નથી, અગર હોત તો શું થાત? ઇમામ કહે છે કે દર વફાદારી બે અહદી કે બાર ઓહદેદારાન, જે ઓહદો અને જે વફાદારીનો જે અહદનો વાયદો એમનાથી લેવામાં આવ્યો, અગર એ અહદ અને એ વાયદા ઉપર બાકી રહી ગયા હોત, ઇમામ ફરમાને કે અગર હોત, હમદિલ વ યક પારચે બુદાન, સંપ સાથે મળીને રહેતા હોત. સમજો છો ને? સાથે મળીને, સંપ સાથે મળીને રહેતા હોત. જો ભાઈ અહીંયા અલ્હમ્દુલિલ્લાહ આપણી બધી જગ્યાએ આપણી અહીંયાની જ વાત નથી કરતા, બધી ઠેકાણે આપણી વાત કરતા હોય, આપસમાં બેસતા હોય તો લાગતું હોય કે સંપ છે, પણ ચહેરાથી યા વાતોથી સંપની વાત નથી કરતા. અહીંયા દિલ મેળવવાની વાત કરે છે ઇમામ ઝમાના. દિલનો સંપ હોવો જોઈએ. ઇમામ કહે છે કે હમદિલ વ યકપાર છે બુદાન, યોમનો બરકત દીદારમાં અઝાનન બે તાખીર નમી ઉફતાદ. ઇમામ કહે છે કે મારી મુલાકાતની જે બરકતો છે એ ક્યારે પણ એના અંદરમાં મોડું ના થત જો આ વસ્તુ એમના અંદરમાં હોત. હે અજબ કહેવાય આપણે કે આની અંદરમાં ઇમામે ઝમાના પોતે બયાન કરે તો આ લખ સાંભળો. વ ખુશબખ્તી મુશાહિદે મારા બા મારિફત રાસ્તિન વ સાદિકાન શાન નિસ્બત બિમા. હવે આ ઇમામે ઝમાના અજલ્લાહુ તાલા ફરજ શરીફ એક વસ્તુઓ બયાન કરે છે કે ચીઝી મારા જાનન બાજ ન દોસ્તે است મગર આંચે અસ કારાય ના પસંદ. આ લોકો જે મને બોલાવે છે, હું ઇમામે ઝમાના આવવા માટે તૈયાર છું. હવે અહીંયા ઘણી એવી બધી વસ્તુઓ છે, હમણાં તમારી સામે પેશ કરીશ. ઇમામે ઝમાના અજલ્લાહુ તાલા ફરજ શરીફ કે હું આવવા માટે તૈયાર છું, પણ અમુક વસ્તુઓ છે કે જે એમના અંદરમાં છે, એ ખરાબીઓના કારણેથી મારા આવવાની અંદરમાં શું થઈ રહ્યું છે? રોકાણ થઈ ગયું છે, રૂકાવટ થઈ રહી છે. સમજો વમા આનરા બરાયશાન નમી પસંદીમ વાસ ખુદા યારીમી ખાહિમ. ઇમામે ઝમાન કહે છે કે હું અલ્લાહ પાસે મદદ માંગુ છું, પરવરદિગાર આલમ પાસે દુઆ કરું છું કે જે આવી બુરાઈઓ યા આવી આફતો યા એવી કોઈ એવી બુરા અખલાક યા એવા કિરદાર કે જે મુજ ઇમામે ઝમાનાને ઝહૂર કરવાની અંદરમાં પ્રોબ્લેમ થઈ રહી છે, ખુદાવંદે કરીમ એ લોકોના અંદરમાંથી એ બુરાઈઓ દૂર કરે અને એ ખૂબીઓને એના અંદરમાં અતા કરે. એક સલવાત પડી આપો પર મોહમ્મદ વ આલે મોહમ્મદ.
હવે આ તો એ વસ્તુ થઈ ગઈ, પણ એક અંદાજો છે યા જેને કહેવાય કે પહેલાના જમાનાની અંદરમાં જે ઓલમાઓ હતા એ ઓલમાઓએ પોતાની કરામતો જેને કહેવાય કે પોતાને કયા દરજ્જા સુધી પહોંચાડ્યા કે જેના કારણેથી એ લોકો એ મારિફત સુધી પહોંચ્યા કે જ્યારે આપણે ઝિયારતે આલી યાસીનના અંદરમાં અગર તમે વાંચશો તો એ લોકો જે છે અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ ખાસ કરીને ઇમામે ઝમાના અજલલ્લાહુ તાલા ફરજહુ શરીફને એના અંદરમાં જે સલામ મોકલાવ્યા છે ઝિયારતે આલી યાસીનની અંદરમાં એ કયા સમયે થશે? જ્યારે મારિફતના ઊંડા દરજ્જા સુધી પહોંચી જાશો ત્યારે આપણે આવી રીતના ઇમામે ઝમાનાને મહેસૂસ કરશો કે ઇમામે ઝમાના અગર છે ગૈબતના પડદાની અંદરમાં છે, નમાઝ પડે છે, રૂકુ કરે છે, સજદા કરે છે, બધું એ કરે છે, તો એ સમયની અંદરમાં ઝિયારતે આલી યાસીનના અંદરમાં પોતે ઇમામે ઝમાના કહે છે મને યાદ કરો, અગર મને યાદ કરો તો આવી રીતના સલામ કરો. કયો છે કે સલામ થાય તમારી ઉપર કે જ્યારે તમે રૂકુ કરો છો, સલામ થાય તમારી ઉપર જ્યારે કે તમે સજદામાં જાઓ છો, સલામ થાય તમારી ઉપર જ્યારે કે તમે તશહુદ પડો છો, કયામ કરો છો, કુઉદ કરો છો. આ એ સલામ આપણા દિલોના અંદરમાંથી એ સમયની અંદરમાં નીકળશે જ્યારે આપણે એ મારિફતના લેવલ સુધી પહોંચશું. હવે આ તો થઈ ગયું એ, પણ શું મારિફત અગર એવી ન હોય તો શું ઇમામે ઝમાના અજલલ્લાહુ તાલા ફરજહુ શરીફથી એમને યાદ ના કરવા? એમને યાદ ના કરે? એમને બોલાવે ના? ના, એવું તો નથી. ઇમામે ઝમાના અજલલ્લાહુ તાલા ફરજહુ શરીફને જેટલું આપણે યાદ કરે છે એટલું એમ કહું કે ઇમામે ઝમાના અજલલ્લાહુ તાલા ફરજહુ શરીફ 12મા ઇમામ જેટલું આપણે ઇમામે ઝમાનાને યાદ કરીએ છીએ એના કરતાં વધારે મને ને તમને ને ઇમામે ઝમાના યાદ કરતા હોય છે. હવે આ એક વાક્યો આપની સામે પેશ કરું છું કે જ્યાં આપણને ખબર પડશે. કઈ વસ્તુની ખબર પડશે? કે ઇમામે ઝમાના અજલલ્લાહુ તાલા ફરજહુ શરીફ 12મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જે છે એ ગૈબતના પડદાની અંદરમાં કેમ છે, કેમ આવતા નથી? એક કિસ્સો છે. એક સલવાત પડી આપો બર મોહમ્મદ વાલે મોહમ્મદ વાલે. મુખ્તસર કિસ્સો છે, આપની સામે પેશ કરું છું. નજફના ઓલમાઓ ભેગા થયા અને આ જ વસ્તુ ઉપર ચર્ચા થઈ. હાલની વાત નથી, વર્ષોની વાત છે. આ જ વાત ઉપર ચર્ચા થઈ કે ઇમામે ઝમાના ગૈબતના પડદામાંથી આવતા કેમ નથી, જ્યારે કે નજફની અંદરમાં 313 શું એનાથી પણ વધારે ઇમામે ઝમાનાના ચાહવાવાળા છે ને, કે છે ઓલમાઓ આ વાત કરે છે. આપણે જેમ નોર્મલ નહીં, ઓલમાઓ પાયાના આબાદના ઓલમાઓ કે છે. તો પછી કરે શું? કે છે કરે આપણે એમ કે જેટલા પણ આપણે મોટા મોટા ઓલમાઓ છે એ લોકોમાંથી ભેગા થઈ આપણે જોઈએ કે આબાદનો તકવા, પરહેઝગાર, આ તે બધી વસ્તુઓમાં કોણ આગળ છે. સામજો ઇઝાન મોહતરમ, બે કરતા 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 છેલ્લે એક આલિમે દીન બેચો. હવે એક જેને કહેવાય કિસ્સો છે, થયો છે, પાછલા જમાનાની અંદરમાં થયો છે, પણ એ કિસ્સો આપણને હાલના જમાનાની અંદર બી સબક આપી શકે છે, મને ને તમને સમજાવી શકે છે. થયું શું? એ આલિમે દીનને કહેવામાં આવ્યું કે આપણે જાઓ અને મસ્જિદે સહેલા તરફ જાઓ અને શું કરો? રાઝો નિયાઝ કરો. ઇમામે ઝમાના અજલલ્લાહુ તાલા ફરજહુ શરીફને બોલાવવાની તમે તૈયારી કરો ને એમનાથી મુલાકાત થાય તો આ સવાલનો જવાબ તમે લઈ આવો. સવાલનો જવાબ કે ઇમામ તમે ગૈબતના પડદામાંથી કેમ નથી આવતા? શા માટે નથી આવતા? શું કારણ છે? કેમ નથી આવતા? આપણે મગજની અંદરમાં સવાલ થાય, પ્રશ્ન આવે, ક્વેશ્ચન થાય, વારંવાર થાય. તો એ આલિમે દીન જે છે હવે એ પોતાની જબાનથી બયાન કરે છે. જ્યારે એ વાંથી પાછા આવ્યા તો બધા આલિમો સાથે વાત થઈ, પછી એને કીધું કે શું થયું, તો એ પછી આ વાતને બયાન કરે છે. આલિમે દીન કે છે કે હું જ્યારે નજફથી બહાર નકળ્યો મસ્જિદે સહેલા તરફ જવા મોર, તો મને એક જગાની અંદરમાં ઓચિંતાનું એક એવું ગામ દેખાનું કે જે હું હમણાં સુધી નહોતો જોયો.
એક એવું આબાદનું ગામ દેખાનું જે હું હમણાં સુધી નહોતું જોયો, એક સિટી દેખાની. પછી હું આ અમુક જણાઓ ફરતા હતા તો હું પણ હાલ્યો ગયો ને પછી એ લોકોને પૂછ્યું કે આ કોનું ગામ છે, કયું ગામ છે? તો કે છે આ વક્તના ઇમામે ઝમાના અજલલ્લાહુ તાલા ફરજ શરીફની સિટી અને એમનું ગામ છે. અલ્લાહુ અકબર. આલિમે દીન કે ઇમામનો ઝહુર થઈ ગયો, માશાઅલ્લાહ. હવે આ આલિમે દીનને એક ઈચ્છા થઈ, સવાલ શું હતો એ ભૂલાઈ ગયો. ઇમામે ઝમાનાનો ઝહુર થઈ ગયો, ઇમામની મુલાકાત માટે જાઓ. ગયો તો ઇમામની મુલાકાત થઈ, સલામ દુઆ થઈ. એના બાદ ઇમામે ઝમાના એમના એક માણસ આ પોતાની જબાનથી બયાન કરે છે કે ઇમામે ઝમાનાએ એક માણસને મોયન કર્યો, એક માણસને મુશખસ કર્યો અને એને કીધું કે ફલાણા જગ્યાની અંદરમાં એ ઘરવાળા માણસના ત્યાં આ આવેલા આલિમે દીનને લઈ જાઓ, આ માણસને લઈ જાઓ વાં, અને વાં જે છે એમની છોકરી સાથે એના મર્યાદ કરાવો અને એને વાં રહેવાનું કહી દો. સાંભળજો જોઈશું ક્યાં પરીક્ષા લે છે એમાં, કેવી રીતના. ગયા આ ભાઈ વાં, મર્યાદ થઈ ગયો, રહી ગયા, બરાબર છે. હજી પહેલી રાત પહોંચે છે. સાંભળજો જોઈશું, પહેલી રાત પહોંચી છે. એક માણસ આવે છે અને કહે છે કે હાલો ઇમામે ઝમાનાનો ઝહુર થઈ ગયો છે, તમને બોલાવે છે. એને તો ખબર નથી ને કે ઝહુર થઈ ગયો છે કે શું નથી થયું ને. એને ખબર હતી કે ઇમામે ઝમાનાનું ગામ છે અને ઇમામે ઝમાના સાથે મુલાકાત થઈ ગઈ હતી. હવે આ માણસ જે અહીંયા હમણાં મર્યાદ કરીને રહ્યો છે એ કહે છે કે જરાક એમને કહો વાંચો, હું આવું છું, વાંચો, હું હમણાં આવું છું. બીજો માણસ આવ્યો, એમ જ કોઈ પોતે ઇમામે ઝમાના અજલલ્લાહુ તાલા ફરજો શરીફનો ઓર્ડર પોતે આવ્યા. તો એ કે હવે આ જ્યારે આવું બોલ્યો કે વાંચજો, હું આવું છું, ઇમામે ઝમાના અહીંયા એને કે આ જ કારણ છે કે જેના કારણેથી હું ઇમામ ઝહુર નથી કરી રહ્યો. તમારા દિલોમાંથી દુનિયાની મોહબ્બત જ નીકળી નથી અને તમે ઝુહુરની દુઆ કરી રહ્યા છો. અગર ઝહુરની દુઆ કરો છો તો સાથે સાથે દુનિયાની મોહબ્બત બી નીકાળવી જોઈશે. મારા ઝહુરના ઓર્ડર માટે તૈયાર રહેવું પડશે. જેવો મારો હુકમ થાય એના સામે તમને સરે તસ્લીમ ખમ કરવું પડશે. એક સલવાત પડી આપ પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આ વસ્તુ મને ને તમને શું શીખાડે છે? કોન્ક્લુઝન, આ વસ્તુ મને ને તમને શું શીખાડે છે? આ બધી વસ્તુઓ આપણને શીખાવે છે કે જે રીતે જબાનથી ઇમામે ઝમાનાને યાદ કરે છે એવું દિલથી પણ યાદ કરવું જોઈશે. જેવું જબાનથી છે એવું અમલમાં બી દેખાવું જોઈશે. એ સમયની અંદરમાં ઇમામે ઝમાના અજલલ્લાહુ તાલા ફરજહુ શરીફ પણ દુઆ જે કર્યા છે, જે દુઆ કર્યા છે હદીસના અંદરમાં તમારી સામે બયાન કર્યો, ખુદાયા તું એમને ઇતાઅતે પરવરદિગાર ખુદા તારી ઇતાઅતની તૌફીક અતા કર. અગર અલ્લાહની ઇતાઅતની અંદરમાં આપણે નથી દેખાઈ આવતા, અગર નથી દેખા અલ્હમ્દુલિલ્લાહ છે, પણ જેવું હોવું જોઈએ અગર એ રીતે આપણે ઇતાઅતે ખુદાવંદે કરીમની અંદરમાં નથી, એનો મતલબ ઇમામ તો દુઆ કરી રહ્યા છે પણ મારો કિરદાર જરાક હજી સરખો નથી થયો. પરવરદિગારે આલમ પાસે દુઆ કરશું બારેલાત અને વાસ્તો અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામનું ખુદાયા ઇમામે ઝમાના અજલલ્લાહુ તાલા ફરજો શરીફના હકીકી ચાહવા વાળાઓમાંથી, એમના હકીકી મુંતઝીરમાંથી બનવાની તૌફીક અતા ફરમાવો. પરવરદિગાર તને વાસ્તો અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામનો ઇમામે ઝમાનાના ઝહુરમાં તાજીલ અતા ફરમાવો. પરવરદિગાર આ જશ્નની અંદરમાં જેમના મરહુમીન તરફથી ભાગ લેવામાં આવ્યો ખુદાયા એ તમામે લોકોના મરહુમીનની મગફિરત અતા ફરમાવો અને જેટલા પણ આવેલા છે, જેટલા પણ મોમિનીન છે, એમના દરેકના મરહુમીનની મગફિરત અતા ફરમાવો. પરવરદિગાર એમની કબરો પર તારી રહેમતનો બરકતનો નુઝૂલ અતા ફરમાવો. પરવરદિગાર એમની બરઝખની મુશ્કેલાતને આસાન અતા ફરમાવો. પરવરદિગાર મરહુમીન માટે નેક આમાલ કરતા રહેવાની તૌફીક અતા ફરમાવો. પરવરદિગાર 15મી શાબાનનો આ મોકો નસીબ થયો છે. પરવરદિગાર આ રાતનીના અંદરમાં જે આમાલ કરવાના છે એ આમાલ કરવાની તૌફીક અતા ફરમાવો. પરવરદિગાર અમારી આ મુખ્તસર મજલિસ, અમારી આ મુખ્તસર મહેફિલ અને અમારો મુખ્તસર જશ્ન અને પરવરદિગાર અમારા મુખ્તસર આમાલ જે અંજામ આપશું ખુદા એ તમામ તારી બારગાહમાં કબૂલ અતા ફરમાવો.
परवरदिगार इमाम ज़माना ना ज़हूर मत आजील अता फरमाओ, हमारा मुज्तहिदीन हमारा उलमाओं ने सेहत व सलामती ने तंदुरुस्ती अता फरमाओ। परवरदिगार दरेक उलमा ने बिलखुसूस ईरान देश ने ज्યાં જ્યાં भी मुस्लिम देशों છે એમને દરેકેને हिफाजत अता फरमाओ, बिलखुसूस खामनई साहब ने हिफाजत अता फरमाओ। परवरदिगार सिस्तानी साहब ने दरेक उलमाओं ने सेहत व सलामती और तंदुरुस्ती अता फरमाओ। इमाम ज़माना ना ज़हूर में ताजील अता फरमाओ। જ્યારે ઇમામ ઝહૂર કરે તો અમોને તેમની તન મન ધન ઔલાદ થકી માલ થકી મદદરૂપ બનવાની એક તૌફીક ઇનાયત અતા ફરમાઓ। બિસ્મિલ્લાહિર रहमानिर रहीम। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा।